બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો। સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો। ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી નર્મદાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 એકતાનગર નર્મદાને આંગણે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો, જેમાં 13 દેશના 34 અને ભારતના 31 મળી કુલ 65 પતંગબાજોએ ભાગ લીધો। નર્મદા ડેમના વ્યૂ પોઈન્ટ ખાતે પતંગોત્સવનું દીપ પ્રગટાવી ફુગ્ગાઓ ઉડાડી પતંગોત્સવને નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવીએ ખુલ્લો મૂક્યો હતો। નર્મદા જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ 1 ખાતે યોજાયેલા આ પતંગોત્સવમાં 13 દેશના 34 અને ભારતના 31 મળી કુલ 65 પતંગબાજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં કેરાલા, બિહાર, કર્ણાટક, દિલ્હી, યુક્રેન, જાપાન, જર્મની, ઇસ્ટોનિયા, ચીલી, કેનેડા, કંબોડિયા, બ્રાઝિલ, બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના પતંગબાજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દેશના અને વિદેશના પતંગબાજોનું જેમનું ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું। દીપક જગતાપ, ZSTV, રાજપીપળા।